નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ભૂમિ. ફટાફટ નજર કરીએ આજના મહત્વના સમાચારો પર. આજથી શક્તિ ઉપાસનાના મહાપર્વનો પ્રારંભ થયો છે, જેમાં દેશભરમાં નવલા નોરતાની શરૂઆત થઈ છે. માઈ ભક્તો મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરશે. 9 દિવસ ખેલૈયાઓ રાસ અને ગરબે રમશે. રાજ્યમાં તમામ દેવી સ્થાનો પર ભક્તો પહોંચ્યા છે. દેવી સ્વરૂપના દર્શનો કરી ભક્તો ધન્યતા મેળવી રહ્યા છે. આજથી આસો નવરાત્રિનો શુભારંભ થયો છે. અંબાજીમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. સવારે 7:30 થી 8 વાગ્યા મંગળા આરતી થશે. સવારે 9 થી 10:30 વાગે સરસ્વતી નદીના જળની ઘટ સ્થાપના થશે. બપોરે 12 વાગ્યે સોનાની થાળીમાં માતાજીને રાજભોગ તથા રાત્રે 9 વાગે ચાચર ચોકમાં મહાઆરતી અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટના રીબડા ગામે બનેલા ચકચારી અમિત ખુંડ આત્મહત્યા કેસમાં ગોંડલ પોલીસે વધુ એક આરોપી અતાઉલ્લાહ ખાનની ધરપકડ કરી છે. અનિરુદ્ધસિંહ જાડેજાની ધરપકડ બાદ આ કેસમાં બીજી મોટી કાર્યવાહી છે. પોલીસે આરોપી અતાઉલ્લાહ ખાનના રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં અરજી કરી છે. આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે. આ કેસે રાજ્યમાં ખળભળાટ મચાવ્યો છે, કારણ કે અમિત ખુંડની આત્મહત્યા પાછળ હની ટ્રેપ અને ખોટા દુષ્કર્મના આરોપોનું કાવતરું હોવાનું સામે આવ્યું છે. આજથી નવલી નવરાત્રિની શરૂઆત થઈ છે, ત્યારે ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર માહોલ બનાવ્યો છે. હવામાન વિભાગે 22મી સપ્ટેમ્બર પહેલા નોરતાના દિવસે દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આજે પણ રાજ્યના અનેક વિસ્તારો, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાયો છે, જેના કારણે ગરબાના આયોજકો અને ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો છે. દેશના સૌથી અમીર તિરુપતિ બાલાજી મંદિરમાં અત્યારે સૌથી મોટી દાનપેટીમાં લૂંટના આરોપનો કેસ સામે આવ્યો છે. બીજેપી નેતા અને તિરુમાલા તિરુપતિ દેવસ્થાન બોર્ડના મેમ્બર ભાનુ પ્રકાશ રેડ્ડીએ સીસીટીવી ફૂટેજ જારી કરી સનસનીખેજ ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું છે કે વાયએસ જગન મોહન રેડ્ડીના નેતૃત્વવાળી YSRCP સરકારમાં તિરુપતિ મંદિરની દાનપેટીમાંથી 100 કરોડથી વધુની રકમ ચોરી થઈ છે. સમાચારોની નિયમિત અને સચોટ અપડેટ માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.